नमस्कार वाला विद्यार्थी मित्रों, हूँ कनुभाई गुरुजी आप सौનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો છે એનું ઉદાહરણ 2 શીખીશું। સૌપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ। એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે। આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે। આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60° मापनो खूणो रहे ते रीते एक निसरणी थांभला साथे ત્રાંસે टेकवे छे अने इच्छित जग्याए पहोंचे छे। तो निसरणीनी लंबाई केटली हशे, तदुपरांत निसरणीने थांभलाना पायाथी केटले दूर राखवी पड़शे। वर्गमूळમાં 3 बराबर 1.73 लो बराबर छे। आनी अंदर आपणे बे वस्तु शोधवानी छे। एक अहींया बीडी छे, निसरणीनी लंबाई शोधवानी छे અને નિસરણીનો નીચેનો છેડો પાયા સીથી કેટલો દૂર હશે એ શોધવાનો, એટલે કે બીડી અને સીડી શોધવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ દાખલા જે છે આ ટોટલ 5 સ્ટેપની અંદર ગણાતા હોય છે। સૌપ્રથમ રકમનો અભ્યાસ કરવાનો, રકમ ઉપરથી આકૃતિ દોરવી પહેલું સ્ટેપ છે। પછી આકૃતિ ઉપરથી બીજા સ્ટેપની અંદર નાનકડું વર્ણન કરવાનું હોય છે કેબેલિટીની અંદર। ત્રીજા સ્ટેપની અંદર આની અંદર જે પણ માપ આપેલા હોય લખવાના હોય છે। ચોથા સ્ટેપની અંદર જરૂર પડે તો ચલ ધારવાનો હોય છે અને પાંચમા સ્ટેપની અંદર યોગ્ય ગુણોત્તરનો ઉપયોગ કરવાનો હોય છે। ધારો કે અહીંયા આપણે બીડી શોધવા છે, 60°ની સામેની બાજુ આપેલી છે, અહીંયા સામેની બાજુ આપેલી છે અને કર્ણ શોધવો છે, બરાબર। ખૂણા સીની સામેની બાજુ બીડીને કર્ણ કહેવાય। तो अहींया कर्ण शोधवा माटे sin 60 આપણે લઈ શકીએ, बराबर। sin 60 એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, बराबर। तो अहींया sin गुणोत्तरનો एक उपयोग થશે। બીજો, अहींया 60°ની સામેની બાજુ બીડી ધારો કે આપેલી છે, આપણે મેળવી દીધી છે। અહીંયા 5 માંથી 1.3 બાદ કરીને પછી મેં 3.7 મેળવ્યા છે, बराबर। આ રકમમાં નથી આપેલા 3.7, જે આપણે પછી લખીશું, પણ અહીંયા ઉલ્લેખ કરી દીધો છે મેં। tan 60 કે cot 60 તમે લેશો એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, cot લો તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। આપણે અહીંયા બે ગુણોત્તરનો ઉપયોગ કરવાનો થશે, સાઇન અને tan, બરાબર। બંનેનો ઉપયોગ કરીશું। પૂરેપૂરું ધ્યાન આપજો। સૌપ્રથમ આ આકૃતિનું પહેલું સ્ટેપ આપણું પતી ગયું છે, આકૃતિ દોરી દીધી છે। તો અહીંયા આપણે હવે આકૃતિનું નાનકડું વર્ણન કરી દઈએ। તો આખો એસી છે ને થાંભલો છે, ઇલેક્ટ્રિશિયન છે ને બી બિંદુ આગળ પહોંચીને સમારકામ કરે છે, બરાબર। નીચે નિસરણીનો ઉપરનો છેડો બી બિંદુ સુધી જ છે। तो हाल उल्लेख आखा थांभलानो करिए। एसी थांभलो दर्शावे छे तथा बीडी निसरणी दर्शावे छे। एना पछी आनी अंदरना जे माप छे लखी दईए। त्रिकोण बीसीडी मां खूणो सी बराबर 90°, खूणो डी बराबर 60°, पछी अहींया आखा एसी है 5 मीटर से एनो उल्लेख कर दईए। एसी बराबर 5 मीटर, ए बी 1.3 है, ए बी बराबर 1.3 मीटर अने एक बीसी मेळवी लईए तो अने बीसी बराबर टोटल 5 मीटर थांभलानी ऊंचाई से 1.3 આપણે ઉપરનો ભાગ બાદ કરી દઈશું એટલે આપણને 3.7 મળી જશે, બરાબર છે। અને હવે આપણે ચલ ધારવાની જરૂર નથી, સીધા ગુણોત્તરનો ઉપયોગ કરીએ। પહેલા નિસરણીની લંબાઈ મેળવવા માટે આપણે sin 60° લઈ લઈએ। sin 60° बराबर साइन एटले साबा भाग्या कर्ण। 60°ની સામેની બાજુ કઈ છે? બીસી અને કર્ણ છે બીડી। sin 60ની કિંમત છે વર્ગમૂળમાં 3/2। હવે બીસી આપણી પાસે 3.7 છે, જે તરત જ મેળવ્યા। आकृति में पण लख्या है 3.7।
આપણે બીડી એટલે કે નિસરણની લંબાઈ શોધવી છે, તો 3.7 ભાગ્યા બીડી. તેથી આ બીડી છે અહીંયા ભાગાકારમાં છે, ડાબી બાજુ એટલે ગુણાકારમાં જશે. બીડી બરાબર જમણી બાજુ 3.7 છે અને એને આમ લખી દઈએ. વર્ગમૂળ 3 અહીંયા ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે, ગુણ્યા આ 2 છે અહીંયા ભાગાકારમાં છે ગુણાકારમાં જશે. બરાબર છે. હવે વર્ગમૂળ 3ની કિંમત આપણને આપેલી છે 1.73, એ લખી દઈએ. એક કામ કરીએ, ગુણાકાર કે વર્ગમૂળ 3 વડે ગુણીએ ને વર્ગમૂળ 3 વડે ભાગીએ, આપણે સરળતા રહે. કારણ કે 1.73નો ઘડિયો 173નો ઘડિયો આપણને મોંઘો પડી જાય. બરાબર છે. તો પહેલો અંશનો ગુણાકાર કરી દઈએ, સાથે વર્ગમૂળ 3 વડે ગુણીએ ને ભાગીએ. 2 × 7 = 14, 14નો ચોગડો વધી 1, 2 × 6, 6 × 1 = 7, 37 × 74, પોઈન્ટ પછી એક અંક છે તો અંક મૂકી દઈએ. હવે છેદમાં વર્ગમૂળ 3 છે, વર્ગમૂળ 3 વડે ગુણીએ ને વર્ગમૂળ 3 વડે ભાગી દઈએ. બરાબર છે. છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે આપણને પૂરેપૂરા 3 મળી જશે. અને અંશની અંદર આપણે એક કામ કરીએ, અંશમાં જે વર્ગમૂળ 3 છે ને એની કિંમત 1.73 મૂકી દઈએ. બરાબર છે. તો બીડી બરાબર 7.4 ગુણ્યા વર્ગમૂળ 3ની કિંમત છે 1.73 લખી દઈએ. 1.73 અને છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે પૂરેપૂરા 3. હવે પહેલાં 100 પોઈન્ટને અવગણી 173 ગુણ્યા 74 કરી દઈએ. બરાબર. અહીંયા આપણે 173 ગુણ્યા 74 મેળવીએ. 173 ગુણ્યા 74, એકમ દશકની 0, 7 × 21, 21નો એકડો વધી આવી 2, 7 × 7 = 49, 49 ને 2 = 51, 51નો એકડો વધી આવી 5, 7 × 1 = 7, 7 ને 5 = 12. બરાબર છે. હવે વાત રહી ચોગડાની, તો 4 સાથે ગુણાકાર કરીએ તો 4 × 12, 12નો બગડો વધી આવી 1, 4 × 7 = 28, 28 ને 1 = 29, 29નો નવડો વધી આવી 2, 4 × 4 = 4 ને 2 = 6. બરાબર છે. આનો સરવાળો કરી દઈએ. હવે 2, 1 ને 9 = 10, 10 ને વડે 0 વધી આવી 1, 1 ને 1 2, 2 ને 6 8, 2 એમના એમ અને 1 એમના એમ, 12,802 આપણને ગુણાકાર મળ્યો છે અહીંયા. તો લખી દઈએ 12,802. છેદની અંદર આપણી પાસે 3 છે. બરાબર. 1 ને 2, 3 ને 8, 11 ને 2 13, 3ના ઘડિયામાં 13 ના આવે એટલે ફરી આપણે ભાગાકાર. 1 મિનિટ. અહીંયા પોઈન્ટ પછી 1, 2 ને 3 અંકો છે તો જમણી બાજુથી આપણે 3 અંક કાપી દઈએ. 1, 2 ને 3, તો અહીંયા 12.802 આવશે. કારણ કે પોઈન્ટ પછી એક અંક હતો, અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે. સાદો ગુણાકાર કરીને પોઈન્ટ પછીના અંકો ગણી એટલા અંક કાપી દેવાના. 1, 2 ને 3, તો 1, 2 ને 3. ઓકે. હવે 12.802 છે ને એનો ભાગાકાર કરી દઈએ. અહીંયા 12.802 છે એને 3 વડે ભાગી દઈએ. તો 3 × 12, 2 માંથી 2 જાય 0, 1 માંથી 1 જાય તો 0. બરાબર. હવે આગળ અહીંયા પોઈન્ટ છે તો ભાગફળની અંદર પોઈન્ટ ઉપર પોઈન્ટ મૂકી દેવાનો. બરાબર. આઠડો નીચે ઉતારો. 3 × 2 = 6, 3 × 3 = 9 થઈ જાય, 3 × 2 = 6, 8 માંથી 6 જાય તો 2, ફરી 0 નીચે ઉતારો. 3 × 6 = 18, 3 × 7 = 21 થઈ જાય એટલે 3 × 6 = 18, 10 માંથી 8 જાય તો 2, ફરી પાછા 2 છે નીચે ઉતારો, 3 × 7 = 21. બરાબર છે. આટલા સુધી રાખીએ. 2 માંથી 1 જાય તો 1. બરાબર. કારણ કે આગળ ચાલ્યા જ કરશે, શેષ શૂન્ય નહીં આવે. બરાબર. આપણે આશરે મૂલ્ય લખી દઈએ આનું. અહીંયા પાછળનો અંક, છગડાની પાછળનો અંક દૂર કરીએ તો એક 5 કે 5 કરતો મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરી દેવાના. તો અહીંયા આપણે આ રીતના લખી શકીએ. 4.6 માં 1 ઉમેરો તો 7, 4.27, પણ એ કૌંસમાં લખી દઈએ આશરે મીટર. બરાબર છે.
4.27 મીટર આ નિસરણીની લંબાઈ આવી, બરાબર છે. વાક્ય લખી દઈએ તો છેલ્લે લખો તો પણ ચાલે, આપણે છેલ્લે ઉલ્લેખ કરીશું. નિસરણીની લંબાઈ આપણને મળી છે 4.27 મીટર, બરાબર છે. હવે આ સીડી આપણે શોધવો છે, તો એના માટે tan ગુણોત્તરનો ઉપયોગ કરીએ. તો અહીંયા હવે વાત કરીએ ટેનની. tan 60° બરાબર 60°ની સામેની બાજુ BC ભાગ્યા CD, તો BC ભાગ્યા CD tan 60° બરાબર વર્ગમૂળમાં 3. BC આપણી પાસે 3.7 છે. CD આપણે શોધવા છે. CD ને અંશમાં લઈ જઈએ તો 3.7 વર્ગમૂળ 3 અહીંયા ભાગાકારમાં જશે, બરાબર છે. હવે therefore CD બરાબર 3.7 છેદમાં વર્ગમૂળ 3. ફરી વર્ગમૂળ 3 વડે ગુણીએ અને વર્ગમૂળ 3 વડે ભાગી દઈએ, બરાબર છે. અંશની અંદર કિંમતો પણ મૂકી દઈએ. therefore CD બરાબર 3.7 ગુણ્યા વર્ગમૂળ 3ની કિંમત આપણી રકમમાં આપે છે એની લખી દઈએ 1.73 છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે પૂરેપૂરા 3. હવે અંશની અંદર આપણે ફરી પાછો ગુણાકાર કરી દઈએ 173 ગુણ્યા 3.7, પણ આમ તો 37 × 74. આ જે જવાબ આવ્યો છે એના અડધા કરી દઈએ એટલે આપણને જવાબ મળી જાય, બરાબર. આપણે અહીંયા ગુણાકાર કર્યો તો 1.73 જે છે એને 7.4 વડે ગુણ્યા હતા. 7.4 એટલે 74, ટૂંકમાં અવગણીએ તો 0.37 થાય છે, બરાબર છે. તો અહીંયા આના અડધા કરીએ એટલે આપણને જવાબ મળી જાય. તો સીધા જ કામ કરી દઈએ, અડધા જ કરી દઈએ અને પછી પોઈન્ટ કાપી દઈએ, બરાબર. 2 × 12 2 × 0 2 × 2, બરાબર. અને પોઈન્ટ પછી 1 2 અને 3 અંક છે, જમણી બાજુથી 3 અંક કાપી નાખો, બરાબર છે. સોરી 1 મિનિટ, નીચે તગડો પછી નીકળી જશે ને. હા, ભાગાકાર બાકી છે આપણો વારો. therefore CD બરાબર 6.401 છે અને 3 વડે ભાગીએ તો 6.401 અને 3 વડે ભાગીએ તો 3 × 2 = 6. પોઈન્ટ ભાગોળ પર મૂકી દઈશું. 6 × 6 = 0, ઉપરથી તારે ચોગડો. 3 × 1 = 3, 4 માંથી 3 જાય તો 1, ફરી 0 ઉતારો. 3 × 3 = 9, 10 માંથી 9 જાય તો 1, બરાબર છે. ઉપરથી ફરી 1 ઉતારો. 3 × 3 = 9, બરાબર. જો અહીંયા પણ શેષ શૂન્ય આવશે નહીં, 1.333 ચાલ્યા જ કરે છે એવું લાગે છે, તો આટલે જ રોકી દઈએ. આને 2.13 જ રાખીએ, એ પણ આશરે જ લખી દઈએ 2.13 મીટર. આ જવાબ જેમ આપણો આશરે છે 4.27 અને ક્યારેક 4.28 પણ અહીંયા, બરાબર 4.28 પણ આપેલો હોય છે, પણ પોઈન્ટ પછીનો અંક ખાસ ધ્યાનમાં નથી લેવા દો. અહીંયા 4.28 જવાબ પણ આવી શકે, બરાબર છે. અહીંયા આશરે જવાબ છે એટલે સ્વીકારી લેવાય પોઈન્ટ પછીના અંકો. અહીંયા પણ આશરે, બરાબર છે. હવે છેલ્લે લખી દઈએ, બંને આપણને મળી ગયું છે નિસરણીની લંબાઈ. તેથી નિસરણીની લંબાઈ 4.27 મીટર છે અને થાંભલાના પાયાથી નિસરણીનો નીચેનો છેડો, નિસરણીનો નીચેનો છેડો થાંભલાના પાયાથી
2.3 મીટર દૂર છે દૂર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ દાખલો છે અને આ રીતે ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.